હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા જે તારીખ 9/4/2025 ના રોજ લેવાની છે, તો એનું આપણે 100% સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈશું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ વાર્ષિક પરીક્ષા પેપર 2025 કુલ ગુણ 40। તો વિદ્યાર્થી મિત્રો, 40 માંથી 40 ગુણ આપણે મેળવવાના જ છે, તો એના માટે તમારે સરસ મજાનો વિડીયો છે એ સંપૂર્ણ નિહાળવાનો છે, તો જેથી કરીને આપણે કોઈ સામાન્ય ભૂલ ન કરી શકીએ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે? લાકડાની સીડી। પર્વતીય પ્રદેશ પર આવેલું સ્થળ કયું છે? મનાલી। જો તમને અહીંયા બોક્સ આપ્યું હોય તો તમારે અહીંયા બ લખવાનું। સ્થાનિક પત્રો માટે ટપાલ પેટીનો કલર કયા રંગનો હોય છે? લાલ। વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે? ટેલિફોન। પ્રશ્ન 2, નીચે આપેલ ખાલી જગ્યામાં જવાબ લખો। સીતાની નાની બહેનનું નામ ગીતા છે। આપણી પ્રથમ શાળા આપણું ઘર છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કહેવું એવું છે કે સર આ પ્રમાણે પેપર પૂછાય તો હા, તો આવા અમારે પેપર જોતા હોય તો મિત્રો તમને પેપર સોલ્યુશન સાથે મળી જશે। ક્યાંથી મળશે? અને હા, દરેક વિષયના 5-5 જેટલા પેપરો સોલ્યુશન સાથે મળશે। તો ભાઈ આપણે ધોરણ 3 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સોલ્યુશન સાથે ગણિત, ગુજરાતી આસપાસના પેપરો તમને મળી જશે। ક્યાંથી? તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, બરાબર, આ બધી વસ્તુ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, બરાબર, એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, બરાબર, ત્યાંથી તમને ધોરણ 3 માંથી મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશના વિડીયો જોઈ શકશો। ચાલો આગળ વધીએ। નીચેના પ્રશ્નોના જવાબ આપો। રજાઓમાં તારાના ઘરે કોણ આવે છે? તેઓ શું કરે છે? રજાઓમાં તારાના ઘરે તેના માસી, માસા અને તેમના બાળકો આવે છે। તેઓ એકબીજા સાથે લાંબો સમય પસાર કરે છે અને વાતો કરે છે। ખરા કે ખોટા જણાવો। નકશામાં નિશાનીઓ દર્શાવવા માટે કાર્ટૂન ચિત્રો જ વપરાય છે? ખોટું। નકશામાં શાળા માટે ચોકડી સંકેત વપરાય છે? ખરું। નકશામાં ફક્ત ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે છે? ખરું। નકશામાં ઉત્તર દિશા હંમેશા ઉપરની બાજુ આપવામાં આવે છે? ખરું। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો। પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, પણ પાણી આપણને કુવા, બોર, નદી, તળાવ, સરોવરમાંથી પણ પ્રાપ્ત થાય છે। નીચેના પ્રશ્નોના જવાબ આપો। આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ શા માટે કરવો જોઈએ? તો પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે। ઉપયોગ લાયક પાણી ઘણું ઓછું હોવાથી આપણાથી આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં। સમગ્ર જીવન સૃષ્ટિનું જીવન પાણી પર નિર્ભર છે। પાણી વિના આપણે જીવી શકીએ નહીં। જો આપણે આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। ટૂંકમાં જવાબ આપો। ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર કયું છે? ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર અમદાવાદ છે। તમને કેવા કપડાં પહેરવા ગમે છે? મને સુતરાઉ કપડાં પહેરવા ગમે છે। મને પેન્ટ, શર્ટ, ટી શર્ટ અને હાફ ચડ્ડી પહેરવા ગમે છે। પ્રશ્નોનો જવાબ આપો। નકશાના મુખ્ય અંગો જણાવો। નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા સૂચન, નિશાનીઓ એટલે કે સંકેત અને પ્રમાણ માપ। ચાલો જોડકા જોડો। સુતરાઉ કાપડ, પેન્ટ, શર્ટ, જબ્બો, લેંગો। રેનકોટ, એમાંથી શું બને? વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ। ઊનના કપડા, સ્વેટર, શાલ અને બાંધણી, એક પ્રકારની રંગબેરંગી સાડી। 1-2 વાક્યમાં જવાબ આપો। તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે? જો ના તો કેમ? તો મારા કુટુંબના બધા સભ્યો સાથે જમતા નથી, કારણ કે પપ્પા ઓફિસે હોય અને હું શાળાએ, પણ હા, સાંજે બધા સાથે જમીએ છીએ। તમારા ઘરમાં વનસ્પતિમાંથી કઈ કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તો અમારા ઘરમાં વનસ્પતિમાંથી શાક, રોટલી, રોટલા, ઉંબાડિયું, અથાણું, સલાડ, ઘઉંનું જાદરિયું વગેરે વાનગી બનાવવામાં આવે છે।
ચલો નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો પહેલા શું થશે? બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. બીજું, પંખીને પંખાથી ઈજા થઈ. ત્રીજું, નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. ચોથું, પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવી ઉડાડી દીધું. આવી ગયું? ચલો યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો મિત્રો આમાં તમારી રીતે તમે મૂકી શકો. તમારા તાલુકાનું નામ સુરત, કેટલા તાલુકા મળીને બને? તો મળીને શું બને? જિલ્લો. ઘણા ગામડા મળીને તાલુકો, ઘણા ઘર મળીને ગામ. છેલ્લે પ્રશ્નોના જવાબ આપો. માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. કયા બે અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે? સૂર્ય અને ચંદ્ર નામના બે અવકાશી પદાર્થો આપણા જીવન માટે જરૂરી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું શું થઈ ગયું? સોલ્યુશન. તો એવી આશા રાખીએ બધાને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. અને હા, આ જ પેપર હોય જરૂર નથી, પણ આ પ્રમાણેનું પેપર હોય તેવા દરેક વિષયના 5-5 પેપર તમારે મેં કીધું એ પ્રમાણે એપ્લિકેશનના પેડ કોર્સમાંથી મેળવી લેવા. તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.